સમગ્ર સોરઠમાં મોસમનો પ્રથમ વરસાદ સારો પડી જતા સોરઠભરમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું હતું અને ખેતરમાં મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યા બાદ તેના પર કાચા સોના સમાન ઉપરથી વરસાદ વરસ્યો હતો અને જેના કારણે હાલમાં ખેતરોમાં મગફળીનો પાક સારી રીતે ફૂલો ફાલી રહ્યો છે અને સારા વરસાદને કારણે ખેડૂતોને હાલ તો મગફળીનો સારો પાક થવાની શક્યતા દેખાઈ રહી છે, પરંતુ હજુ પણ જે ઉભેલા મગફળીના પાક ઉપર 3 થી 4 સારા વરસાદ પડે તો જે હાલતમાં પાક ખેતરોમાં લહેરાઈ રહ્યું છે તેમાં સારું ઉત્પાદન આવી શકે તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે. વરસાદ પડતા કેશોદ તાલુકામાં મગફળીનું વાવેતર ખેડૂતોએ સમયસરની વાવણી થઈ જતા કર્યું હતું. હાલમાં સમયસર વરસાદ સારા પ્રમાણમાં મગફળીને જોઈએ તે પ્રમાણે 2 થી 3 વરસાદ પડી છતાં હાલમાં આપણે જે ખેતીની જમીનમાં હાલ ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છીએ અને આપણે અત્યારે દ્રાબાવડ ગામે આવ્યા છીએ. આપણે પાક જોઈ શકીએ છીએ કે આ મગફળીનો પાક કેવો છે ખેતરમાં. આમ મગફળીનો પાક જોઈએ તો એ પ્રમાણમાં સારા પ્રમાણમાં હાલની જે મગફળી છે તે ઊભી છે અને સમયસરના વરસાદ જો પડશે તો ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે ઓણસાદ સારી મગફળી થાય એવી આશા તેઓ સેવી રહ્યા છે. આપણી સાથે અહીંના એક ખેડૂત જ છે, આપણે તેઓ સાથે સીધી વાતચીત કરશું. હાલમાં વરસાદ સારો પડ્યો છે, ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. હાલમાં કેવી આપણે મગફળી છે અને તમે ક્યાં ગામથી બોલો છો? અત્યારે હું ત્રાબાવડથી બોલું છું, કેશોદ તાલુકો અને મૌલિક રાજપૂત. અમારે વરસાદ સારો છે એટલે માંડવી બહુ સારી છે અત્યારે મગફળી, અને હજી વરસાદ આવશે તો અમારે માંડવી બહુ સારી થશે. સમયનું પાવર તો સારું છે. હા, બહુ સારું છે. હવે કેટલા વરસાદની આમ જરૂર પડે? હવે 2 થી 3 વરસાદ બહુ સારામાં સારા થઈ જાય ને તો બહુ સારું થઈ જાય. પાક સારો છે. હા, આપણને અહીંના ખેડૂતે જણાવ્યું એ રીતના મગફળીનો પાક હાલ ખેતરમાં સારી રીતના ઊભો છે અને જે પ્રમાણે વરસાદ થયો છે, જે પ્રમાણે જગતનો તાત હાલ ખુશી ચોમાસા